હું પાર્થ પુરોહિત, વડોદરા શહેર ભારતીય જનતા યુવા મોરચાનો પ્રમુખ. સ્પાર્ક ટુડેની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જે અભિયાન અત્યારે સ્પાર્ક ટુડે સમગ્ર વડોદરામાં ચલાવી રહ્યું છે સ્વચ્છતા માટેનું, અને વડોદરા કેવી રીતના પાછું દેશભરમાં જે પહેલા ક્રમાંકે કેવી રીતના પાછા સ્થાપિત થઈ શકે એની માટેની મુહિમ ચલાવી રહ્યું છે. એમાં આ સપનું ફક્ત સ્પાર્ક ટુડેનું નહીં, કાં તો કોઈક ચૂંટાયેલા પ્રતિનિધિઓનું નહીં, પણ આ દરેકે દરેક વડોદરાવાસીના પોતાના દિલની ઈચ્છા છે, અને દિલની ઈચ્છા આપણે બધા જ સાથે મળીને પૂરી કરીશું. જે આદરણીય મોદી સાહેબનું સપનું છે, સ્વચ્છ ભારત અભિયાન એમને શરૂઆત કરી હતી, અને ત્યારથી જ આપણે જોયું છે, આપણે ઘણા વિષયોમાં જે પહેલાં ગંદવાડો આપણા આજુબાજુના વિસ્તારમાં જોતા હતા એ નથી. સ્વચ્છતામાં ઘણું આપણે સુધારો આવ્યો છે, પણ તે છતાં આ જ અભિયાનને આપણે ઘર ઘર સુધીને જન જન સુધીને કેવી રીતના પહોંચાડીએ. વસુધૈવ કુટુંબકમ એટલે વિશ્વ આખું એક કુટુંબ છે, અને આખું કુટુંબ જ્યારે સાથે મળીને કોઈ એક વિષય પર કામ કરે તો એ વિષય પર ચોક્કસપણે આપણે બધા જ સફળ થઈશું. અને સ્વચ્છતાથી પ્રભુતા આજે આપણો સંકલ્પ છે. એટલે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં લક્ષ્મીજીનો પણ વાસ થતો હોય છે એવું આપણે કહીએ છીએ. તો આપણે વડોદરા શહેરને સ્વચ્છ બનાવીએ, સમૃદ્ધ બનાવીએ એવી આપ સૌને મારા તરફથી અપીલ છે. ખૂબ ખૂબ આભાર.